હેલો દોસ્તો, ખાકી મિત્રો કેમ છો? તમારા માટે એક મસ્ત એનાલિસિસ લઈને આવેલો છું. 2022નો પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ લઈને આવ્યો છું. 2024નું મેરિટ લિસ્ટ લઈને આવ્યો છું અને 2026નું અંદાજિત મેરિટ લિસ્ટ લઈને આવેલો છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, જેથી તમને ખબર પડે કે કેટલા ભરતીમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા અને કેટલું મેરિટ અટક્યું હતું. બહુ મેરિટની હાય ના કરતા મેરિટ જે અંદાજિત છે તે જ રહેવાનું છે, તેની આસપાસ જ રહેશે. 5 માર્ક આગળ પાછળ રહેવાની શક્યતા રહેલી છે. 2025ની આપણે વાત કરીએ તો જાહેરાતમાં આપણા ક્રમાંકમાં કુલ ભરતી થઈ હતી 10,459 જેટલી ભરતીઓ થઈ હતી. તેનો આપણે મેરિટની વાત કરીએ તો 80 જનરલમાં 80 હતા, ઈડબ્લ્યુએસમાં 70, એસીબીસી એટલે ઓબીસીમાં 74, એસસીમાં 70 અને એસટીમાં 58 જેવા માર્ક હતા. આના અંદર પ્રિલિમ પંચ દોડ બંનેના માર્ક ગણવામાં આવતા હતા, તેથી દોડનું બહુ મહત્વ હતું. પણ હવેની ભરતીઓમાં એવું નથી. તે પ્રમાણે આપણે નીચે જોવા જઈએ તો 2022ની ભરતી જે 23-24ની હતી તેના વિશે આપણે વાત કરીએ તો 12,492 જેટલી ભરતીઓ લેવામાં આવેલી હતી. તેના અંદર દોડના માર્ક ન હતા, પણ પ્રિલિમ જે આપણી એક્ઝામ છે તેના માર્ક ખૂબ સારા રહ્યા હતા. તેની વાત કરીએ એમાં આપણું મેરિટ રહ્યું હતું જનરલનું 120 માર્ક, ઈડબ્લ્યુએસનું 94 માર્ક, ઓબીસીનું 109, એસટીનું 94 અને એસટીનું 80 માર્કે અંદાજિત રહ્યું હતું. તેના અંદર દસ્તાવેજ ચકાસણી માટે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવેલા તે બી આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને એ વાત છે કે 2022 અને 23માં જે સંખ્યા છે તેનાથી વધારે આપણે 2026માં જગ્યા છે તેની ખાસ ધ્યાન રાખજો. એટલે આપણું મેરિટ નીચે જવાની સંભાવના ખાસી રહેશે. જો તમને એવું લાગતું હોય કે મેરિટ હાઈ જવાનું છે તો તેની શક્યતા બહુ ઓછી રહેશે, કેમ કે આ 22 અને 24નો અંદાજિત કટ ઓફ છે, જેથી આપણે અંદાજિત મારી શકીએ છીએ. જો આપણે 22માં કેવું જોયું હતું, 10,000 હતી તો આપણું મેરિટ હતું જનરલનું 80 માર્કની આસપાસ હતું. 12 હતો તો એના અંદર આપણે 120 હતું, તો આપણે 15માં એટલું અંદાજિત કરી શકીએ છીએ 125 પ્લસ મેરિટ રહેવાની શક્યતા રહેલી છે. એનાથી વધારે જવું થોડું મુશ્કેલ છે, પણ એનાથી નીચે રહેવાની શક્યતા ખૂબ સારી છે. જેથી કોઈને માનસિક ત્રાસ હોય તો દૂર રહેજો. એની વાત કરીએ તો 2026માં આપણું માર્ક્સ કેટલું રહેવાનું છે, આમાં +5 અને માઇનસ સાચવીને રાખજો. આના અંદર આવતા તો તમે સેફ ગણવામાં આવશો, એને ખાસ ધ્યાન રાખજો. જનરલની વાત કરીએ તો 125ની આસપાસ રહેવાનું છે. ઈડબ્લ્યુએસને બી 125 જ સમજો. એસીબીસીનો 109 છે, પણ 115ની આસપાસ સમજજો. એસસીનું આપણે 110ની આસપાસ અને એસટીનું તો 90ની આસપાસ આપણે રાખશું. જે આપણે ખાસું છે. આ જે મેરિટ લિસ્ટ છે એના હિસાબે આપણે ચાલવાનું નથી. તેના માટે એક નવું મેં બનાવી દઉં છું. 125 રહેશે. ઈડબ્લ્યુએસને 115ની આસપાસ, આ 118ની આસપાસ રહેશે. એસસીનું આપણે 102ની આસપાસ રહેશે અને એસટીનું 90ની આસપાસ રહેવાનું છે. આ કમ્પ્લીટ રહેશે. 125, 115, 118, 112 અને 90ની આસપાસ આપણો કટ ઓફ રહેવાનો છે. એની આસપાસ તમે આવતા હોય તો તમારું ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે એક્ઝામમાં, તેમ માનવું જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તેનાથી ઓછા માર્ક થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. આપણે આગળ સીસી કે રીતના એક્ઝામ પાસ કરવી તેના માટે એક ડિટેલ્સ આપણે સિલેબસનું લાવવાના છે. તો જોતા રહેજો અને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.